ભાવનગરમાં આરટીઓ વિભાગે શહેરના કાળિયાપેટ વિસ્તારમાં શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓના વાહનોને કડી તપાસ હેઠળ રાખી ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી। ડ્રાઈવ દરમિયાન સગીર વયના કેટલાક વિદ્યાર્થીઓ લાયસન્સ વિના અને કેટલીક વખત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ વગર વાહન ચલાવતા ઝડપાયા। કુલ 22 વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને ₹1.20 લાખના દંડ ફટકારવામાં આવ્યા। આરટીઓ વિભાગે જણાવ્યું કે આ ડ્રાઈવનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવું છે અને આ કાર્યક્રમ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। આજ રોજ આજે પણ માનનીય કલેક્ટર સાહેબ આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વાહનો વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। અને આ ડ્રાઈવ અમારી સતત રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે। આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમને દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને